સુરતના મોટા વરાછા વિસ્તારમાં આશરે 400 મીટરનો રસ્તો અચાનક બેસી જતા ભારે હાલાકી સર્જાઈ હતી। થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। સામાન્ય વરસાદ બાદ રસ્તા પર કાર સમાઈ જાય એવા 4 થી 5 મોટા ભૂવા પડતા એક ટ્રક અને કાર તેમાં ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક રસ્તો બંધ કરી જેસીબી સહિતની મશીનરીથી મરામત કામગીરી શરૂ કરી। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી। જો કે સામાન્ય વરસાદમાં જ રસ્તો બેસી જતા પાલિકાની કામગીરી અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। વારંવાર આવી ઘટનાઓ છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી તે મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગયા વર્ષ સુધી અહીંયા સ્ટોર્મ લાઇન નથી હતી અને સીધા બધી સોસાયટીના પાણી સીધા નદીમાં જતું હતું, જેના કારણે મારી માટીની સેટલમેન્ટ થતી હતી અને રોડમાં પણ ભૂવા પડતા હતા। આ પહેલી વખત નથી કે મોટા વરાછમાં આવી રીતે ભૂવા કે સેટલમેન્ટ થયું છે। ગયા વર્ષે અહીંયા ચોમાસા પહેલાં સ્ટોર્મ લાઇન નાખવામાં આવી હતી 7 થી 8 મીટર ઊંડાઈ, જેનાથી પાણી જો સીધું નદીમાં જાય છે અને ધોવાણ થાય છે, આ અટકાવી શકીએ। આના માટે આખી પ્રક્રિયા કરવામાં આવી હતી, પણ વરસાદ પછી આમાં મને બેદરકારીથી વધારે મારે ચિંતાજનક આ છે કે આના પરમાનન્ટ સોલ્યુશન જ્યાં સુધી આમાં ગેબિયન વોલ કે પ્રોટેક્શન વોલ કે ડી વોલ નહીં થાય તો એવી ઘટનાઓ બની શકે છે। તમે જોઈ શકો છો કે નદી થાય જો ડિસ્ટન્સ છે આ બહુ ત્યારે જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે રોડ બેસી જવાના કારણે એક કાર અને ટ્રક ફસાયા હતા। આવી રીતે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો જેવી રીતે પડી રહ્યો છે। ત્યારે મોટા વરાછામાં 400 મીટરનો રોડ જેવી રીતે બેસી ગયો હતો, ત્યારે થોડા સમય પહેલા જ ડ્રેનેજની કામગીરી થઈ હતી, પણ તે છતાં આ સમસ્યા સર્જાઈ છે। ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી હા, સુરતના મોટા વરાછામાં 400 મીટરનો રોડ બેસી ગયો હતો। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, આ એ જ રોડના દ્રશ્યો છે જે 400 મીટરનો રોડ જે છે તે બેસી ગયો હતો। ત્યારે આ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, જેવી રીતે સુરતમાં આ ઘટના ઘટી છે, મોટા વરાછામાં 400 મીટરનો રોડ બેસી ગયો, શું છે સમગ્ર વિગત? પ્રિયા, બિલકુલ સુરત મહાનગરપાલિકાને કઈ વાત કરવી ને કઈ ન કરવી, કારણ કે જે પ્રકારે પહેલા જ વરસાદે જે દશા કરી છે, આ દ્રશ્ય જ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ। કેમેરા અહીં જે છે તંત્ર નથી પહોંચ્યું, અહીંયા જે અંદર હાથ નાખ મહાનગરપાલિકા પહોંચ્યું બતાવું એ રોડ રસ્તા બનાવવાને લઈને જે પ્રકારે જોઈ શકે છે કે કેવી રીતના જગ્યાએ પડ્યા છે ભૂવા અને મોટા ભૂવા પ્રદેશ 24 પહોંચ્યું છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ નથી પહોંચ્યું અને જોઈ શકીએ છીએ તે મુજબ આ પ્રમાણે જોઈ શકાય કે કઈ રીતની કામગીરી, કઈ રીતની ગુણવત્તા તમે જોઈ શકો છો સીધા લાઈવ તસવીરમાં કે અહીંયા સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે નથી પહોંચ્યું અને અંદર જાણે રીતસરનું જે બહાર્યું હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતની કામગીરી અને ગુણવત્તા સામે અનેક સવાલો છે ઉઠી રહ્યા છે। આ મુજબના દ્રશ્યો છે તે અહીં અલગ અલગ જગ્યાએ પડ્યા છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ હજુ પહોંચ્યું નથી, ત્યારે આ મુજબના તસવીરો છે તે સામે આવી રહી છે, એટલે સુરત મહાનગરપાલિકાના જે કામગીરીમાં તે ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે। પિયા અરવિંદ, એટલે ચોક્કસપણે હવે અહીંયા સવાલ એ છે કે થોડા સમય પહેલા જ ડ્રેનેજની કામગીરી થઈ હતી, પણ તે છતાં આવી સમસ્યા સર્જાઈ છે, ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો બતાવીશ કે હજુ આ આગળ જતા બતાવીશ કે આ મુજબના દ્રશ્યો છે કે જે જગ્યાએ કાર ફસાય છે, જે મહાનગરપાલિકાના ચેરમેન અને જે રીતે સ્ટેન્ડિંગ સમિતિ અને મેયર સહિતના પહોંચ્યા હતા, પરંતુ ઠેર ઠેર આવા દ્રશ્યો સુરતમાં જોવા મળે છે। સ્માર્ટ સિટી સુરતમાં હવે ભુવા સિટી તરીકે ઓળખાય તો પણ નવાય નહીં, ત્યારે આ રીતની સ્થિતિ છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। અને ખાસ કરીને આ દ્રશ્યો જે બતાવવાનો પ્રયાસ કે આ એક જગ્યા નથી, એવી અનેક જગ્યાઓ છે તેને આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે મસ્ત મોટા જે ભુવા છે, મસ્ત મોટા રોડ આખા બેસી ગયા, એટલે ચોક્કસથી કેવા પ્રકારની કામગીરી કરી છે તે જોઈ શકાય છે કે આ પ્રમાણે કેમેરામેન જે પ્રમાણે બતાવે છે કે અંદર જે રીતના દ્રશ્યો જોઈ શકે છે કે અંદરથી કેટલું મોટું એ આખો રોડ બેસી ગયો અને પહેલા જ વરસાદે આ સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સીધી પોલ છે તે સતી કરી છે। ત્યારે ચોક્કસથી
તંત્રની સામે ચોક્કસ સવાલ છે, પરંતુ જે રીતે સુરત મહાનગરપાલિકાનું તંત્ર આખું કમિશનર સહિતના જે રીતે વાતો કરે છે અને જે રીતે દાવા કરે છે કે તપાસ થશે અને તપાસ થશે, પણ ક્યારે તપાસ થશે, કામગીરી ક્યારે થશે? લોકોના કરોડો રૂપિયાના ખર્ચે ટેક્સથી જો લોકોના જનતાના ટેક્સને પૈસા આ પ્રમાણે દયની સ્થિતિમાં સુરતને બદસુરત કર્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળે છે. ત્યારે આ પહેલા જ વરસાદની સ્થિતિમાં આ રીતે સુરત મહાનગરપાલિકાની એક બાદ એક ઘટનાઓમાં ફરી એકવાર સુરત મહાનગરપાલિકાના પ્રશાસન હજુ સુધી મહાનગરપાલિકાનું તંત્ર પણ અહીં પહોંચ્યું નથી. ત્યારે જોવું રહ્યું કે હજુ પણ કેટલા કાંડો સુરત મહાનગરપાલિકાના બહાર આવશે. પિયા જી અરવિંદ, ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે તંત્ર કહી રહ્યું છે કે તપાસ થઈ રહી છે, પણ કામગીરી પણ થાય છે, પણ એ કામગીરી નબળી પડે છે અને જેથી કરીને રસ્તા તો બનાવવામાં આવે છે, પણ જ્યારે આવી નબળું કામ કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે તંત્રની પોલ ખુલી જતી હોય છે. શું કહેશો? બિલકુલ, તંત્રની પોલ અલબત્ત ખુલી જાય છે. જે અલગ અલગ જગ્યાએ જે પ્રકારે રસ્તાની હાલત છે એમાં અલગ અલગ, ખાસ કરીને મેયર હોય કે રાજન પટેલ હોય, જે દાવા કરતા હોય છે કે તપાસ કરીશું ને કામ કરીશું, પરંતુ જે રીતે તસવીરો છે એટલે સુરતના બદસુરત કરનારી તસવીરોની સામે આવા જે કામની બેદરકારી સામે આવી છે, નબળી ગુણવત્તાની સામે ક્યારે કામ થશે? તમે સમજો કે આ એક પહેલો જ વરસાદે, થોડો વરસાદે જો આ રીતની સ્થિતિ સુરતની છે તે કરી મૂકી છે. હજી તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આમાં એક જુઓ જોઈ શકો છો, હું જેટલું તમે જોઈ શકો, કેમેરામેન ને કે વાઇડ કરીને બતાવે, આ પ્રમાણેના ભૂવા છે. આવા એક નથી પિયા, આ એક નથી પિયા. શું આ તંત્રને કહેવું તો કેવું છું, હજુ સુધી અહીંયા સુરત મહાનગરપાલિકાનું તંત્ર પહોંચ્યું નથી. પ્રદેશ 24 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ રીતે પહેલા વરસાદે સુરતની આ રીતની હાલત છે તે બદજર તમે જોઈ શકો તો આ રીતની આખી ઘટના એક બે નહીં, પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર પહોંચ્યું નથી. આ રીતે છે ત્યારે હજુ પણ અકસ્માતને જીવના જોખમે જે રીતે મૂકી દીધા છે, આ પ્રમાણે ઠાલવી દીધા છે. બીજી તરફ આ રીતની કામગીરી છે તે બધી જોઈ શકીએ છીએ સ્પષ્ટ રીતે. જે લેવલ જોવો તમે તો હું કેટલો અંદર છું છતાં પણ તમે જોઈ શકો છો કે આને ભૂવો કેવો, એટલે સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, પણ હવે લોકો આવા નવા દ્રશ્યો મહાનગરપાલિકાના રહેશે તો હવે ભુવા નગરી પણ લોકો સુરતને ઓળખશે તો પણ નવાય નહીં. કારણ કે આ તંત્ર કરે છે તો કરે છે શું, એટલે અનેક કરોડો રૂપિયાનું જે બજેટ ધરાવતું મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક સતત ફેલ થતું હોય એવું લાગે છે. આપણે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી હતી, પાણીનો નિકાલની કોઈ આયોજન, કટિબદ્ધ આયોજન નથી. અને અત્યારે આ હાલતમાં આ બદસુરત સુરતનો કરવા વાળા લોકોની સામે કાર્યવાહી ક્યાં છે? લોકો, ગરીબ જનતા પૂછી રહી છે કે આ લોકોના, ગરીબોના જે ટેક્સના પૈસા છે તેની સામે આવી રીતના તમે કામગીરી કરશો, આવી રીતનો કુશળ વહીવટ કરશો, આને વિકાસ કહેવો? આ વિનાશ નોતરે તે પ્રકારની દ્રશ્યો છે. શું કહીએ તો હવે શબ્દો ખૂટે છે. જી અરવિંદ, જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે સુરત મહાનગરપાલિકાની તંત્રની ટીમ પણ ત્યાં હાલમાં ઉપસ્થિત નથી, ત્યાં કોઈ અધિકારી પણ ઉપસ્થિત નથી, તો શું તેઓ પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે? એમને ખબર જ નથી. વાત તો પિયા કે અહીંયા ભ્રષ્ટાચારના ભૂવા છે કેટલા છે એમને ખબર નથી. કારણ કે આ એક બે નથી, પરંતુ આ રીતની સ્થિતિમાં મૂકી દીધું છે એટલે એમના ધ્યાને હજુ નથી. અને અહીંની સ્થાનિક સોસાયટીના લોકો પણ કશું કોઈ બોલવા કે કઈ બહાર આવતા નથી. બીજી તરફ મેયર હોય કે સ્ટેન્ડિંગ રાજન પટેલ તમામ તપાસ કરીશું, તપાસના અંતે કોન્ટ્રાક્ટર સહિત કાર્યવાહી કરી, પરંતુ તમે જોઈ શકો છો આ કે પ્રકારના ભૂવા પડ્યા છે કે આ પ્રથમ વરસાદે આ રીતની સ્થિતિ કરી નાખી છે. અને એક બે નથી એટલે એમના ધ્યાને જ નથી, એટલે આ જગ્યાએ તો હજી કેટલા ભૂવા આવા પડ્યા છે અને કાર, ટ્રક સહિત ફસાણા હતા. એટલે ચોક્કસ આખું મહાનગરપાલિકાનું તંત્ર ની સામે ચોક્કસ વેદક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે હવે એના પર જે આરોપો પ્રત્યે આરોપો કે લોકો જે છે સુરત કોઈ પણ ભોગે હવે બચાવવું જોઈએ, કારણ કે ક્યાં સુધી સાવરશો કે આમાં તમામ ટોપ ટુ બોટમ સુધી બધાએ હાથ પીળા કરેલા છે, એ જ સમજાતું નથી મને તો. અરવિંદ, એટલે ચોક્કસપણે જેવી રીતે આપ બતાવવાની કોશિશ કરી રહ્યા છો કે આ ભૂવો કેટલો મોટો છે, અંદાજે 400 મીટરનો રોડ જે છે તે બેસી ગયો છે, ત્યારે હવે આ જાહેર નાણાં તો બગાડ થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે આ જાનલેવા પણ સાબિત થઈ શકે છે.
ચોક્કસ એમાં ટ્રક અને કારો પણ ફસાઈ હતી, અનેક લોકોને અકસ્માત થઈ છે. પણ હવે તો કહી તો કોને. બીજી તરફ જે રીતની આખી ઘટનાને લઈને જોવા જાય છે કે એક બાદ એક આવી રીતની જે ભૂવાની બનતા હોય ત્યારે તંત્રની કોઈ જવાબદારી આવે કે નહીં. કરોડો રૂપિયાનો જે વ્યય થાય છે, આખરે કોના પૈસા, જનતાના ટેક્સના પૈસા તાકડ ધીરના થઈ રહ્યા છે. અને એક બાદ એક આ ઘટના, અને હજુ અહીંયા સુરત મહાનગરપાલિકાનું તંત્ર પહોંચેલું છે. મેં તમને 400 મીટરનો જે રોડ બેસી ગયેલો તો આખો એ રોડમાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા હતા, પરંતુ હજી સુધી અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ફરક્યા નથી. પરંતુ આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકે છે કે કઈ રીતે ભૂવા છે, ભૂવાને ગતિ કેવો, ભૂવા કેવો મસ્ત મોટા ભૂવા આ રીતે બાજુમાં તમામ જગ્યાએથી આ રીતે હજુ હાથથી સીધું જે ખટકી જાય એવા દ્રશ્યો, હાથથી આખો રોડ છે તે નીકળી જાય છે. તો આમાં અને કેવી રીતે મંજૂર કરીને થોડા જ સમય પહેલા બનાવેલાની આ જ રીતની સ્થિતિ હતી. જી અરવિંદ, ચોક્કસપણે જેવી રીતે આપ બતાવી રહ્યા છો કે આ રોડ કેટલો કાચો છે, મતલબ હાથથી જ આ રોડ તૂટી જાય એવા દ્રશ્યો આપ બતાવી રહ્યા છો, ત્યારે ચોક્કસપણે આટલી નબળી કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, તો શું આ પૈસા ક્યાંય બીજે વાપરવામાં આવી રહ્યા છે? એ જ વાત છે, મને નથી સમજાતું કે છાને આવું થાય છે. ઉલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. કારણ કે આ ઘટના સુરત મહાનગરપાલિકાની આવી એક નથી, આવી અનેક ઘટનાઓ છે, છતાં પણ આ પ્રકારની સ્થિતિ છે. અને આ જ રીતે રોડને દયની હાલતમાં જ્યારે આપણે સ્થાનિકો પાસે પણ જો અગર બોલે તો તેમની પાસે પ્રયાસ કરીશું જાણવાનો શું કહેવું છે. કારણ કે જે પ્રકારની સ્થિતિ દયની સ્થિતિમાં મૂકી છે સુરત મહાનગરપાલિકાના, સવારનો જે વરસાદ હતો, અત્યારે 3-4 કલાકથી વરસાદ નથી, છતાં આ રીતે રોડની હાલત છે. ત્યારે સ્થાનિક સાથે વાત કરીને પૂછવાનો પ્રયાસ કર્યો છે શું કહેવું છે તેમનું. સામે ચાલી રહ્યા છે ત્યારે વડીલ સાથે વાત કરીશું. વડીલ, શું કે છો, ક્યારે આ બન્યું? આ ક્યારે બન્યું? આ બન્યું શિયાળામાં બન્યું, અને શિયાળો પૂરો થતા રોડ તો તરત વાહ કરી પછી એ તો પેલા વરસાદ છો તો કાકો પડી ગયો નાખી ગયા કાંકરી થોડી, કાંકરી તો એના વરસાદે વહી ગઈ, થોડા વરસાદ. આ તો પછી વધારે તો ના જ ઓલા વરસાદે હોલ પડી ગયા. પણ 4-5 કલાક તો વરસાદ નથી, તો આ બન્યો ક્યારે? અહીં કોઈ એવું સવારમાં આજે બન્યું વરસાદ પડ્યો ત્યારે? રાતનો વરસાદ પડ્યો ને રાતનું તો નહીં, સવારમાં જોયું કે બધા ખાડા. આમ કેટલે ખુદી છે? શું લાગે છે તમને આમાં? એક કામ હા વાપરી નાખ્યું, એક કામ કરી નાખ્યું. હા, ગુણવત્તા નબળી આ રીતે પ્રશાસન છે તે ઉઠી રહ્યા છે. ત્યારે એ રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની સ્થિતિ છે. ત્યારે સ્થાનિકો પણ રોષ ઠાલવી રહ્યા છે કે થોડા સમય પહેલા થયું હતું કામ, પરંતુ નબળી ગુણવત્તાને લઈને સ્થાનિકો પણ માંગ ઉઠાવી રહ્યા છે કે આ રીતની બેદરકારી ક્યાં સુધી ચલાવવામાં આવશે. જી અરવિંદ, ચોક્કસપણે આ નબળી કામગીરી જે થઈ રહી છે તેના માટે હવે તંત્ર શું કરશે તે તો જોવાનું જ રહ્યું છે. પણ હાલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે સુરતમાં અમારા સંવાદદાતાએ જેવી રીતે જણાવ્યું, અમારી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ કરવાની કોશિશ કરી છે. અને એ જ દ્રશ્યોની જો આપણે વાત કરીએ તો આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યો, એમાં આપ ચોક્કસપણે જોઈ શકો છો કે કેવી રીતે 400 મીટરનો રોડ જે છે તે બેસી ગયો હતો. ચોક્કસપણે આ તંત્રની નબળી કામગીરી જ દર્શાવી રહ્યું છે, જેથી કરીને આ સ્થિતિ સર્જાઈ છે, જેમાં એક કાર પણ ખાબકી હતી. મોટા વરાસામાં જે પ્રકારના રોડ રસ્તાની હાલત છે, એટલે કે આ રોડ આખો છે તે બેસી ગયો છે. અને મહાનગરપાલિકા દ્વારા હવે જે પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી છે, અને જોઈ શકીએ છીએ તે મુજબ આ પ્રમાણેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જોઈ શકાય છે મુજબના દ્રશ્યો, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે રસ્તાને લઈને છે ત્યારે મેયર સાહેબ વાત કરીશું. બેન, શું કહેશો, શું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ? તપાસ કરીને કહીશું. બિલકુલ, જે રીતે તપાસ કરીને કહેશો એવો મેયરનો જવાબ છે. રાજનભાઈ સાથે પણ વાત કરીશું અને શું કહેવું છે આખી ટીમ મહાનગરપાલિકાની છે તે પહોંચી છે, અને જે રીતે આખી ઘટનાનો તાગ મેળવવાનો જે સ્ટેન્ડિંગ સમિતિ સહિતના જે લોકો છે તે પહોંચ્યા છે. ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે હાલ જોઈ શકાય છે કે તે સ્ટેન્ડિંગના ચેરમેન રાજન પટેલ સહિતના લોકો છે તે અહીં પહોંચ્યા છે, અને જે રીતે ઘટનાનો આખો જે તાગ છે તે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ જે પ્રકારનો આખો જે આ રોડ છે તે બેસી ગયો છે, અને
જે રીતે હાલ તાબડતોબ મહાનગરપાલિકાએ જે પ્રકારની કામગીરી છે તે શરૂ કરી છે, ત્યારે ઘટના સ્થળે આ રીતે મહાનગરપાલિકાના અધિકારીઓ અને મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના જે છે રાજન પટેલ સહિતના લોકો છે તે અત્યારે આવ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની ગુણવત્તાના જે સવાલો છે તે ઉઠી રહ્યા છે અને તે મુજબ જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે અહીં જે પ્રકારેનો આખો રોડ બેસી ગયો હતો, એટલે ક્યાંક ને ક્યાંક સુરતની એક બાદ એક જે રીતની ઘટનાઓ સામે આવતી હોય છે તેમાં વધુ એક આ ઘટનામાં જોઈ શકાય છે તે મુજબ કે આ રોડ બેસી ગયો છે અને મહાનગરપાલિકાનું તંત્ર છે તે અહીં પહોંચ્યું છે અને આ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી છે તે આરંભી દીધી છે. પરંતુ જે રીતે જોઈ શકીએ છીએ તેવા દૃશ્યો, એટલે કે પહેલાં જ વરસાદે જે પ્રકારની પોલ છતી કરી છે, સાહેબ શું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે? પ્રાથમિક તબા હવે અધિકારી સાથે ચર્ચા ચાલે છે, શું છે જાણવા મળશે. જે પણ આમાં સંડોવાયું હશે અને જે પણ તકલીફ હશે તો અધિકારી ઉપર અમે કડકમાં કડક પગલાં લઈશું અને વહેલી તકે તમને પણ શું સૂચનો છે તે સમજી અને હું તમને જણાવીશ. બેન, 2.5 મહિનામાં રોડ બેસી ગયો, કેટલી ગંભીર બાબત? જે પણ હશે તે હું તમને જણાવીશ. પહેલાં સ્થિતિ હું સમજી લઉં, કઈ રીતે બન્યું છે તે પણ સમજી લઉં અને જે પણ અધિકારી હશે તે અધિકારી ઉપર કડક પગલાં લેશું અમે. બેન, વર્ષોથી તમે સુરતમાં રહ્યો છો, હવે તપાસનું ન હોય પેલા વરસાદમાં તપાસ તો કરવી પડે ને. તપાસ કરીને તમે અધિકારી ઉપર કડકમાં કડક પગલાં લેશું અને જે પણ જનતાના હિતમાં લેશું. જનતા હેરાન થાય છે. કોન્ટ્રાક્ટર એમાં કોન્ટ્રાક્ટર બી હશે તો કોન્ટ્રાક્ટર બી કડક પગલાં લેશું અને અધિકારી હશે તો અધિકારી પર પણ કડક પગલાં લેશું. જે રીતે મેયર છે તે જણાવી રહ્યા છે, એટલે હવે કડક પગલાં લેવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રમાણે જોઈ શકીએ છીએ ત્યારે અત્યારે જે પ્રકારે રાજન પટેલ હોય, સ્ટેન્ડિંગ સમિતિ કે મેયર, તે સ્પષ્ટ રીતે જે કોઈ બોલી નથી શકતા. પરંતુ આ રીતે જોઈ શકીએ છીએ કે કેવો આ રોડ જે છે તે તાજેતરમાં થોડા સમય પહેલાં બન્યો હતો અને આ રીતે હાલત જોઈ શકાય છે કેવા પ્રકારે આ રોડની જે હાલત છે તે થઈ ચૂક્યું છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે લોટ પાણીને લાકડા એટલે કે વેઠ ઉતારી હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકામાં આ પ્રમાણેની સ્થિતિ છે તે ઠેર ઠેર જોવા મળતી હોય છે. ત્યારે જે રીતે જોઈ શકીએ છીએ કે આ રોડમાં પણ હજુ પણ જોઈ શકીએ છીએ કે આ મુજબના જે દ્રશ્યો છે તે જે આપણા હાથથી રોડ નીકળી જાય છે. એટલે આ પ્રમાણે જોઈ શકીએ છીએ મસ્ત મોટા ખાડા છે તે બતાવવાનો હજુ પ્રયાસ કરીએ કે આ પ્રમાણે આખો રોડ જે છે તે બેસી ગયો છે. બાજુમાં તાપીનો જે કિનારો છે ત્યાં આ પ્રમાણે જોઈ શકીએ છીએ. એટલે તાજેતરમાં જ બનાવેલા આ રસ્તાની હાલત અને ગુણવત્તા સામે ચોક્કસ સવાલો છે તે ઉઠી રહ્યા છે. આ પ્રમાણે આખા રોડમાં જોઈ શકીએ છીએ તેવા દૃશ્યો કે આ પ્રમાણેના દૃશ્યો સીધા છે તે જોઈ શકીએ છીએ કે આ રીતે આખી ગુણવત્તા ઉપર ચોક્કસ સવાલો છે તે ઉઠી રહ્યા છે. એટલે આખા રોડમાં તમારી નજર જાય ત્યાં સુધીની આવી જ સ્થિતિ છે. એટલે પહેલાં જ વરસાદે આ પ્રમાણેની સ્થિતિ છે જોઈ શકીએ છીએ. આ દૃશ્યમાં જોઈ શકાય છે સીધા કે આ રીતે જે છે તે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને રોડની હાલત કેવી છે. બીજી તરફ આ એટલું જ નથી, હજુ પણ દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ આખો રોડ છે તેમાં લોટ પાણીને લાકડા, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર થયો હોય તેવા આરોપ લાગી રહ્યા છે અને આ પ્રમાણેના દૃશ્યો અહીં જોવા મળી રહ્યા છે મોટા વરાસા વિસ્તારમાં. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જાય તો જે રીતની સ્થિતિ આખી નિર્માણ થઈ છે, એટલે પ્રથમ વરસાદે આ રીતે સુરત મહાનગરપાલિકામાં પાણીને લઈને તો સમસ્યા છે જ, પરંતુ આ રીતે રોડ પણ બેસવાની જે રીતે અત્યારે જોઈ શકીએ છીએ જેસીબી વાહન ત્યાં આ પ્રમાણેના દૃશ્યો છે તે કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. પરંતુ જોઈ શકીએ છીએ તેવા દૃશ્યો આ રીતે આખો રોડ છે તે બેસી ગયો છે અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ. ત્યારે જોઈ શકીએ કે કઈ હાલતમાં આખો આ રોડને મૂકી દીધો છે. એટલે મહાનગરપાલિકાનું તંત્ર તપાસ કરશે. મેયર સહિતના અધિકારીઓ દાવા કરી રહ્યા છે કે તપાસ કરીશું અને જે દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી થશે. પણ કડક કાર્યવાહી થશે તો થશે ક્યારે? સુરત મહાનગરપાલિકામાં આ પ્રમાણેની સ્થિતિ સીધી જોઈ શકીએ છીએ કે કઈ રીતનો આખું આ રોડ રસ્તાના કામને લઈને થયું છે. એટલે સ્પષ્ટપણે અનેક સવાલો ચોક્કસ પ્રશાસન સામે ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તો સફળ તંત્ર જાગી અને મેયર સહિતના અને સ્ટેન્ડિંગ રાજન પટેલ સહિતના અધિકારીઓ છે તે અત્યારે અહીં ઘટના સ્થળે પહોંચીને ઘટનાનો સિતાર મેળવવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તપાસ કરીશું, કડક કાર્યવાહી કરીશું, પરંતુ ક્યારે? સુરતની કાર્યવાહી ક્યારે? અનેક એવા સવાલો છે કે તપાસ પણ તપાસ પૂર્ણ થશે કોઈ ચોક્કસ કાયદો તો બેસાડો. આખરે આ લોકો એટલે કે જનતાના ટેક્સના પૈસાથી આ તમામ તાકડધીનના થતા હોય છે. ત્યારે સ્માર્ટ સુરતને બદ સુરત કરનારા સામે હવે કાર્યવાહી થશે તો થશે, એ પણ જોવું રહ્યું. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી.